મિત્રો, આજે ફરી વખત જે મેં અગાઉના એ પ્રસ્તુતિમાં આપની સાથે વાત કરી હતી એ શબ્દકોશની વાત લઈને આવ્યો છું અને આજે ક ઉપરથી શરૂ થતા કેટલાક વિશિષ્ટ અને સ્પર્શી જાય અથવા આપણને કંઈક વિચારવાની તક મળે એવા કેટલાક ક થી શરૂ થતા શબ્દો વિશે આજે આપની સાથે વાત કરવી છે. આપણે એક શબ્દ બહુ જ વાપરીએ છીએ, કક્ષ. ઓરડા માટે આપણે કક્ષ શબ્દ વાપરતા હોઈએ છીએ. કક્ષનો એક અર્થ સંસ્કૃતમાં પાપ પણ થાય છે એ જાણીને પણ આપણે નવાઈ લાગશે. અને કક્ષ ઉપરથી બનેલો શબ્દ છે કક્ષા. તો કક્ષા માટે ઘણા બધા અર્થો થઈ શકે છે સંસ્કૃતની કક્ષા શબ્દ માટે. જેમ કે ઉત્તરીય વસ્ત્ર ને પણ સંસ્કૃતમાં કક્ષા કહેવાય છે, અથવા હાથીને બાંધવા માટેનું જે દોરડું છે એને પણ કક્ષા કહેવાય છે. કમરે બાંધવાના વસ્ત્રને પણ કક્ષા કહેવાય છે. અને ઘરની ભીત માટે પણ કક્ષા શબ્દ સંસ્કૃતમાં વપરાયો છે. અને જે આપણે ત્યાં કુખ શબ્દ છે, સ્ત્રીની કુખ અથવા કાંખ, એ શબ્દના મૂળ પણ સંસ્કૃતના કક્ષામાં રહેલા છે. તો આ કક્ષાની વિવિધ અર્થ છાયાઓ ખરેખર માણવાની મજા આવે એવી છે. એ સિવાય પછીનો એક શબ્દ છે કંક. કંક શબ્દનો અર્થ થાય છે કપટ કરવા માટે બ્રાહ્મણનો વેશ લેવો, તે એવો પણ એક અર્થ થાય છે. કંકનો એક અર્થ ક્ષત્રિય પણ થાય છે. કંકનો એક અર્થ યમ પણ થાય છે. અને મોટા કદની કેરી આપતો આંબાને પણ કંક કહેવાય છે. અને 6 ખંડના 18 ભાગમાં રહેલો એક ભાગને પણ કંક કહેવાય છે. કંક નામ પુરાણોમાં કંસના નાના ભાઈનું નામ પણ કંક છે. અને કંકનો એક અર્થ ક્ષત્રિય પણ થાય છે. આ છે કંક શબ્દની વિવિધતાઓ છે. એની સાથે સાથે એમાં માત્ર ત જોડવા એટલે કંક ઉપરથી કંકત કરવાથી કાંસકી અથવા દાંતીઓ એ શબ્દ પણ સંસ્કૃતમાં કંકત તરીકે ઓળખાય છે. અને એ ત ને જો ટ માં બદલી નાખીએ તો કંકટ થાય છે. એનો અર્થ થાય છે કવચ અથવા બખ્તર. અને આ જ ટ કે ત ની જગ્યાએ અણ મૂકવાથી કંકણ એટલે સ્ત્રીઓને હાથમાં પહેરવાનું આભૂષણ એવો પણ અર્થ થાય છે. તો એક જ શબ્દની સાથે જુદા જુદા અક્ષર લગાડવાથી થતા વિવિધ અર્થોની પણ આપણી સંસ્કૃત ભાષાએ ખેવના કરી છે. એ સિવાય આપણે કપ શબ્દ બહુ સામાન્ય રીતે વાપરતા હોઈએ છીએ. કપ, ચાનો કપ એ અર્થમાં વાપરતા હોય છે, જે અંગ્રેજી શબ્દ છે. પણ ગુજરાતીમાં આપણે કપ શબ્દ વાપરતા નથી. પણ સંસ્કૃતમાં કપનો અર્થ થાય છે પાણી પીનાર. તો ક્યાંક અંગ્રેજીના કપ સાથે આનું અનુસંધાન હોઈ શકે છે. અને સાથે સાથે એક રાક્ષસ પુરાણોમાં જેની કથા આવે છે, એક રાક્ષસનું નામ પણ કપ છે. તો આ કપ શબ્દ વરુણ માટે પણ વપરાય છે, પાણી માટે પણ વપરાય છે, અને પાણીના પ્યાલા અથવા પાણી પીનાર માટે પણ કપ શબ્દ વપરાય છે. તો આ પણ એક વિશેષ અર્થ ધરાવતો સંસ્કૃત શબ્દ મને લાગ્યો અને મને એમ થયું કે આપની સાથે વહેંચું. એ સિવાયનો એક શબ્દ છે, બહુ પ્રખ્યાત શબ્દ છે, કવિ. કવિના કેટલા બધા અર્થ સંસ્કૃતમાં છે. કવિનો એક અર્થ થાય છે સર્વજ્ઞ. કવિનો એક અર્થ થાય છે બ્રહ્મ. કવિનો એક અર્થ વાલ્મીકી મુનિ પણ થાય છે. અને આપણે જે સમજીએ છીએ કાવ્યના રચયિતાને પણ કવિ કહેવાય છે. શુક્રાચાર્યને પણ કવિ કહેવાય છે. સૂર્યને પણ કવિ કહેવાય છે. કવિ નામ ઉષના કવિ, જે ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણ કહે છે કે કવિઓમાં સૂર્ય હું છું. સાથે સાથે ઘુવડ પક્ષી માટે પણ સંસ્કૃતમાં કવિ શબ્દ વપરાયો છે. અને આકડાના ઝાડ માટે પણ સંસ્કૃતમાં કવિ શબ્દ વપરાયો છે. અને કવિ શબ્દનો બીજો એક વિશેષ અર્થ થાય છે ક્રાંતદર્શી. ક્રાંત દ્રષ્ટા જે છે એ કવિ છે. જ્ઞાતા છે એ કવિ છે, જાણનાર વ્યક્તિ છે, જ્ઞાની વ્યક્તિ છે એ કવિ છે. વિદ્વાન છે એના માટે પણ કવિ શબ્દ વપરાયો છે. અને જે
સ્તુતિ કરી રહ્યા છે, જે પ્રાર્થના કરી રહ્યા છે, એ પણ કવિ કહેવાય છે. પણ એક વિશેષ અર્થ મજા આવે એવો એ છે કે કવિનો સંસ્કૃતમાં એક અર્થ લગામ એવો થાય છે. હવે આ કવિ, કવિતાના રચયિતા અને કવિ એટલે લગામ, એ બંને વચ્ચે ક્યાંક દૂર દૂર સંબંધ હોવાની શક્યતા હશે. એવો એક બીજો શબ્દ જે આપણે અવારનવાર વાપરતા આવ્યા છીએ અને હનુમાનજી મહારાજને આપણે કષ્ટભંજન દેવ કહીએ છીએ, એ કષ્ટ શબ્દ છે. પણ એ કષ્ટ શબ્દ ઉપરથી બનેલો એક કષ્ટી શબ્દ છે, અને કષ્ટી એટલે દુઃખ અથવા પીડા. પણ એ કષ્ટીનો બીજો અર્થ કસોટી એવો થાય છે. એટલે કસોટી શબ્દ છે એ કષ્ટી શબ્દ ઉપરથી અપભ્રંશ થઈને આવ્યો એવું જણાય છે. પરીક્ષણ અથવા કસોટી માટે પણ કષ્ટી શબ્દ વપરાય છે, અને ખરેખર પરીક્ષા આમે પીડાદાયી, કષ્ટ આપનારી હોય જ છે. તો કષ્ટી શબ્દ એ રીતે પણ અહીંયા વપરાયો હોય સંસ્કૃતમાં એવું લાગે છે. ગુજરાતી સાહિત્યમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે એવા કવિ કાંત, મણિશંકર રતનજી ભટ્ટ કવિ કાંત છે. એ કાંત શબ્દ જે છે, એમનું ઉપનામ હતું કાંત. એ કાંત શબ્દના પણ કેટલા બધા અર્થો સંસ્કૃત શબ્દકોશ આપણને આપે છે. કાંત એટલે દેખાવડું, કાંત એટલે સુંદર કે વહાલું, કાંત એટલે પ્રીતિ પાત્ર, કાંત એટલે પ્રકાશિત, કાંત એટલે અભિષ્ટ અથવા રૂડું એવો શબ્દનો અર્થ પણ કાંતમાં થાય છે. એ ઉપરાંત કાંત શબ્દના સાથે લોહ લગાડવાથી કાંતલોહનો અર્થ થાય છે લોહ ચુંબક. તો આ જે વાલા પ્રત્યેના આકર્ષણ કે રૂઢી વસ્તુ કે ગમતી વસ્તુ કે પ્રકાશિત વસ્તુ કે જેને ચાહ્યું છે એ વસ્તુ કે સુખકારક વસ્તુ જે છે એના પ્રત્યેનું આકર્ષણ, એના ઉપરથી લોહ ચુંબક અને એના ઉપરથી કાંતલોહ શબ્દ આવ્યો છે એવું પ્રાથમિક રીતે આપણે સમજી શકીએ. પણ એ સિવાય પણ કાંત શબ્દના કેટલા બધા અર્થ છે. વાસુદેવ કૃષ્ણ માટે પણ કાંત શબ્દ વપરાય છે, ચંદ્ર માટે પણ કાંત શબ્દ વપરાય છે, કપૂર માટે, વસંત ઋતુ માટે, પતિ માટે પણ કાંત શબ્દ વપરાય છે. અહીં જ્યારે પતિ માટે કાંત શબ્દ વપરાય છે ત્યારે પતિ માટે એક બીજો વપરાતો શબ્દ છે કંથ. એ કંથ શબ્દ કદાચ કાંત પરથી જ આવ્યો હશે. એ સિવાય આંબાના ઝાડ માટે પણ કાંત શબ્દ વપરાય છે, વરસાદની મોસમ માટે પણ કાંત શબ્દ વાપરવામાં આવે છે, અને કાર્તિકેય માટે પણ કાંત શબ્દ વાપરવામાં આવે છે. તો આટલી બધી સરસ અર્થ છાયાઓ આ શબ્દની આપણને ક ઉપરથી શરૂ થતા શબ્દોમાં મને મળી આવી છે. છેલ્લે એક વિશેષ શબ્દ જે મને સ્પર્શી ગયો આપણી સાથે શેર કરો. આમ તો ક ઉપરથી તો અનેક શબ્દો છે, પણ જે થોડા ઘણા સરળ અને સમજવામાં સરળ છતાં એની વિવિધ અર્થ છાયાઓથી મેઘધનુષ રચી આપતા શબ્દો મેં આપની માટે શોધી અને રજૂ કર્યા છે. કુલ શબ્દ, કુળ, જેને આપણે કુળ શબ્દ પણ ગુજરાતીમાં કહીએ છીએ, કુલ શબ્દ છે, કુલાભિમાન શબ્દ જેની પરથી આવ્યો છે. એ કુલ શબ્દ ઉપરથી બનેલો એક કુલાય શબ્દ છે, અને કુલાય શબ્દનો અર્થ થાય છે પક્ષીનો માળો. તો પક્ષીનું કુળ જ્યાં વૃદ્ધિ પામે છે એ શબ્દ કુલાય એવો આપણે અર્થ કરી શકીએ. અને કુલાયિકા, એ કુલાય ઉપરથી કુલાયિકા શબ્દ જે બન્યો છે એનો અર્થ થાય છે પક્ષીશાળા, એટલે કે ચિડિયાખાનું, એટલે કે ચિડિયાઘર અથવા પક્ષીઘર. તો આ કુલાયિકા શબ્દ પણ આપણા માટે નવો અને છે. પણ એની સાથે સાથે આ જ કુલાય શબ્દ માટેનો બીજો અર્થ જે છે એ છે શરીર. અને કુલાય શબ્દનો અર્થ જો પંખીનો માળો થતું હોય તો કુલાય શબ્દનો અહીં બીજો અર્થ જે થાય છે શરીર, જે ઈચ્છા નામના અનેક પંખીઓનો માળો છે એવું આ શરીર. આ અર્થ પણ કેટલી સરળતાથી એકબીજા સાથે પીગળી જઈ શકે છે. તો આ કેટલાક શબ્દો મને શબ્દકોશના માંથી ક પરથી મળ્યા છે, અને મને આશા છે કે આપ સૌને પણ આ શબ્દો ગમશે, અથવા આવા વિશેષ શબ્દો આપને ધ્યાનમાં આવે તો આપ કોમેન્ટમાં રજૂ કરી શકો છો. આપને આ પ્રકારની શૃંખલા કે જે હવે પછી મારી ઈચ્છા પ્રમાણે હું ખ શબ્દ ઉપરથી શરૂ થતા કેટલાક, ખ અક્ષર ઉપરથી શરૂ થતા કેટલાક શબ્દો જેનો વિશેષ અર્થ છાયા ધરાવે છે, અથવા આપણે પરંપરાગત અર્થ જ જાણતા હોઈએ એ સિવાયનો અર્થ પણ ધરાવે છે, એવા મારા ધ્યાનમાં આવશે. એવા હવે પછીના મારી પ્રસ્તુતિમાં હું એક ખ ઉપરથી આવતા શબ્દો રજૂ કરીશ. પણ એ દરમિયાન આ વિડીયો, આ પ્રસ્તુતિ આપને ગમી હોય
તો આપ લાઈક કરવાનું અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.